નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના પ્રવાસે છે। ડીસાના કંસારી ખાતે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રીએ વિકાસના મુદ્દાઓ સાથે મતદારોને સંબોધ્યા અને ભાજપને જીતાડવા અપીલ કરી। ડીસાના કંસારી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં યોજાયેલી આ સભા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે યોજાયેલી આ સભામાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું। આ ઇલેક્શન વિકાસની રાજનીતિ પર લડાઈ રહ્યું છે। જે કહ્યું હતું તે કામ અમે કરીને બતાવ્યું છે। ખેડૂતોને દિવસે વીજળી આપી, રોડ રસ્તા અને કનેક્ટિવિટી મજબૂત બનાવી છે। વિકાસના કારણે બનાસકાંઠાની દશા બદલાઈ છે। પીવાનું અને સિંચાઈનું પાણી મળતા લોકોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે। તેમણે કાર્યકરોને અપીલ કરી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની સરકાર બનાવવી છે। પહેલા ચૂંટણી આવે એટલે જાતિમાં ઝઘડા થતા, પરંતુ હવે વિકાસની રાજનીતિથી પ્રજાને સીધો લાભ મળી રહ્યો છે। આમ ભાજપના નેતાઓએ વચનોની ભરમાર લગાવી દીધી છે। જોકે ડીસાના કંસારી ખાતેની સભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે નર્મદાના પાણીથી બનાસકાંઠાને સૌથી વધુ લાભ મળ્યો છે અને હજારો કરોડના પાઇપલાઇન પ્રોજેક્ટથી પાણીની સમસ્યા દૂર થઈ રહી છે। કૃષિ ક્ષેત્રે પણ બટાટા, રાયડો, બાજરી અને ઘઉંના ઉત્પાદનથી જિલ્લો આગળ વધી રહ્યો છે। સભા દરમિયાન કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। વડગામ તાલુકાના કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિપક્ષે કોઈ કામ કર્યું નથી, એટલે હવે અમારી ખામીઓ બતાવીને મત માંગે છે। આ વખતે જાતિવાદ નહીં, વિકાસવાદને પ્રાધાન્ય આપવું છે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની વૈશ્વિક સ્તરે ઓળખ અપાઈ છે અને રાજ્યમાં 500થી વધુ કંપનીઓ કાર્યરત છે। વિકાસના કામોમાં કોઈ અવરોધ ન આવે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું। કમળને એવી રીતે જીતાડજો કે આવતા વર્ષે કોઈને ફોર્મ ભરવાની હિંમત ન થાય। જાહેર સભા બાદ મુખ્યમંત્રી ડીસા ખાતે આગેવાનો અને ધારાસભ્યો સાથે બેઠક પણ યોજશે। બનાસકાંઠામાં યોજાયેલી આ સભા ચૂંટણીના રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક લાવી શકે છે। સ્પીચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા। આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ખેડૂતોના મસાહે એવા આપણા મુખ્યમંત્રી વધાર્યા છે, ત્યારે અમને વિશ્વાસ છે કે આજે 48 સીટો બનાસકાંઠાની ચૂંટણી લડી રહ્યા છે। જિલ્લા પંચાયતની, એના નીચે તાલુકા પંચાયત, એના નીચે નગરપાલિકાઓ, એ તમામે તમામ 26 તારીખે પૂરેપૂરું 100% મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટે આજે દેશ અને રાજ્યના મુખ્યમંત્રી સાહેબ અહીંયા વધાર્યા છે। ત્યારે અમને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો, યકીન થઈ ગયું છે કે 100% આવનારા દિવસોમાં નગરપાલિકાથી લઈને જિલ્લા પંચાયત સુધી તમામે તમામ ઉમેદવારો વિજેતા થશે, એટલે મને વિશ્વાસ છે।